કેટલી મહાનતા સંઘની બતાવી છે. વિષસ્થાનકની આરાધનામાં અરિહંતની આરાધના, સિદ્ધની આરાધના પછી આચાર્યની આરાધના નથી, પણ તીર્થની, સંઘની, પ્રવચનની આરાધના. પંચાશક જેવા ગ્રંથોમાં કહ્યું છે કે પ્રતિષ્ઠા થઈ ગયા પછી આચાર્યની પૂજા કરવી કે સંઘની પૂજા કરવી. અને પંચાશકમાં હરિભદ્રસિંહમાં જે લખ્યું છે સંઘ પૂજામાં આચાર્યની પૂજા આવી જાય. સંઘનો એક દેશ આચાર્ય છે, સંઘ સંપૂર્ણ છે, આચાર્ય એને એક ભાગ છે. એટલે સંઘ એટલો મહાન છે. આ સંઘને રત્નના સાગરની ઉપમામાં આવે છે. નંદી સૂત્ર એના શરૂઆતના જે શ્લોકો છે એ શ્લોકોમાં સંઘની એટલી અદભુત કોટીની ઉપમાઓ આપવામાં આવે છે, જાત જાતની ઉપમામાં આવે છે. સંઘ એક કિલ્લો છે કે જે કિલ્લાની અંદર રહેલા ભવ્ય જીવો રૂપી પશુઓ સુરક્ષિત રહેવાના છે. સંઘ એક ધજા છે જે જગતને પરમાત્મા શાસનનો સતત બોધ આપે છે. સંઘ એ રથ છે જેના ચાર પૈયામાં ચાર ચતુર્વિશ સાધુ સાધી સાવિકા છે, જે રથ મોક્ષ માર્ગે દોડી રહ્યું છે. જાત જાતની સંઘની ઉપમા અપાવે છે. સંઘ પ્રત્યેનો જે અહોભાવ નંદી સૂત્રકારે વ્યક્ત કર્યો છે અદભુત કોટીનો છે. મારે તમને કહ્યું છે આ સંઘ પ્રત્યે આપણનો પ્રેમ અહોભાવ કેટલો